નીટની પરીક્ષા રદ થવાની ઘટનાને કારણે દેશભરના વિદ્યાર્થીઓનું હવે ભવિષ્ય ધૂંધળું થઈ ગયું છે। 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ અત્યંત કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે। ત્યારે આ મામલે વિપક્ષના નેતાઓ પણ આક્રમક રીતે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવી અને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી આ મામલે પ્રતિક્રિયા આપી હતી। શું કહી રહ્યા છે તેઓ તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। નીટની પરીક્ષા રદ થયા બાદ સરકારને ચારે તરફથી વિપક્ષના નેતાઓ ઘેરી રહ્યા છે। આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવીએ સરકારની આકરી ટીકા કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ કે જે દેશનું ભવિષ્ય છે તેમની સાથે જો રમત થાય તો અત્યંત શરમજનક આ ઘટના છે। ફક્ત નીટ જ નહીં પરંતુ ગુજરાતમાં પણ અનેક પરીક્ષાઓમાં ભૂતકાળમાં પેપર લીક અને કૌભાંડની ઘટનાઓ અનેક વખત બનેલી છે, પરંતુ કોઈ જ પ્રકારની કાર્યવાહી થતી નથી, કોઈ જ મોટી સજા થતી નથી, જવાબદારો સામે કોઈ જ પ્રકારના પગલાં લેવાતા નથી। પરંતુ પેપર લીકની ઘટનાનો જો વિપક્ષના નેતાઓ વિરોધ કરે છે તો વિરોધ કરનારા નેતાઓને પોલીસ પકડીને લઈ જાય છે, તેમને જેલ ભેગા કરી દેવામાં આવે છે। ભૂતકાળમાં ગુજરાતમાં જે પેપર લીકની ઘટનાઓ બની હતી તેને યાદ કરીને પહેલા જોઈએ કે ઈસુદાન ગઢવી આ મામલે શું કહ્યું છે। જે રીતે નીટની પરીક્ષા પેપર લીકના કારણે રદ થઈ છે, 22-23 લાખ બાળકો અને એમના પરિવાર જે 2 વર્ષથી છેલ્લાથી મહેનત કરતા હતા, રાત દિવસ મહેનત કરતા હતા, કોઈ રજાઓ ન લીધી, કોઈ તહેવારો ન ઉજવ્યા, એવા બાળકો જે 2 વર્ષથી મહેનત કરીને એમના પરિવારજન મહેનત કરીને જે પરીક્ષા આપી છે ના, એના માટે માત્ર નથી, આ આખા દેશ માટે શર્મનાક ઘટના છે। તમે વિચાર કરો, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી 21 જેટલા પેપર લીક થયા છે। આ જ સિસ્ટમ કોઈએ કેન્દ્રમાં લાગુ કરી છે। હવે કોના કારણે લાગુ કરી છે ખબર નથી। શું એમને પોતાના પાસ કરાવવા માટે આ કર્યા છે? જેમ ગુજરાતમાં પણ કેટલીક ભરતીઓમાં પોતાના પાસ કરાવવા માટે, મળતિયાઓને પાસ કરાવવા માટે પોતે જ લીક કરાવતા એવું ઘટના બની છે। આજે તમે જુઓ, ગુજરાતમાં આટલા પેપર લીક થયા, કોઈ મોટી સજા નથી। અમે પેપર લીકનો વિરોધ કર્યો તો અમને બહુ મોટી સજાઓ થઈ હતી, જેલમાં ગયા હતા। પેપર લીક કરવા વાળાના ચમરબંધીઓ કોઈ પકડાતા જ નથી। એ સેમ સિસ્ટમ કેન્દ્રમાં લાગુ થવા માંડી છે। આજે આ નીટની પરીક્ષા રદ થવી આખા દેશના 140 કરોડ નાગરિકો માટે પણ અને દેશ માટે પણ આપણે આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે કહેવાય, અને દેશની જે સિસ્ટમ છે સરકારની એના માટે શરમજનક ઘટના કહેવાય। આવી ઘટનાઓ જો બનતી રહેશે તો કઈ રીતે બાળકો વિશ્વાસ કરશે? આજે 2 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરીને બાળકો અને એના પરિવારો બધા નીટની પરીક્ષાની તૈયારી કરીને નીટની પરીક્ષા આપી। શું તમને લાગે છે એ જે બાળકો નીટની પરીક્ષા આપી ચૂક્યા હશે, બીજા દિવસથી એટલા મોટો હાશકારો મેળવ્યો હશે અને એ એન્જોય કરતા હશે ત્યારે વેકેશનનું, ત્યારે આ બાળકો ઉપર ફરીથી વ્રજઘાત થઈ ગયું, ફરીથી પરીક્ષા આપવી પડે તો ફરીથી એ બાળક નીટની પરીક્ષા માટે કેટલો તૈયાર થશે? એટલે આખી ભવિષ્ય છે એ ધૂંધળું કરી નાખ્યું છે આ ભાજપ સરકારે। નીટ પરીક્ષાનું કૌભાંડ જે રીતે સામે આવ્યું છે તેને લઈને યુવાનોની અંદર પણ ખૂબ જ નિરાશા જોવા મળી રહી છે, કેમ કે આ નીટની પરીક્ષા એ જાણે કૌભાંડ કરવાની એક આખી સિસ્ટમ બની ગઈ છે, જેમાં યુવાનોનું ભવિષ્ય જે છે તેની સતત હરાજી થઈ રહી છે। દેશભરમાં અનેકવાર પેપર લીકની ઘટનાઓ સતત બનતી રહે છે, પરંતુ કૌભાંડ કરનારા જે લોકો છે તેમની સામે કોઈ જ દાખલારૂપ કાર્યવાહી, કોઈ જ મોટી સજા થતી નથી। આંકડા એવું બતાવી રહ્યા છે કે આપણા દેશમાં છેલ્લા 10 વર્ષની અંદર અલગ અલગ પરીક્ષાઓમાં 89 પેપર લીક થઈ ગયા છે। 48 વખત ફરીવાર પરીક્ષાઓ યોજવી પડી છે। આ વખતે જે આ નીટની પરીક્ષાનું કૌભાંડ સામે આવ્યું છે તેમાં ગુજરાતમાંથી જો ફક્ત વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો 70,000થી વધુ વિદ્યાર્થીઓએ ફક્ત ગુજરાતમાંથી આ વખતે નીટની પરીક્ષા આપી હતી। જે આ નીટની પરીક્ષાનું પેપર જે છે તે રદ થયું અને જે કૌભાંડ સામે આવ્યું તેનો આ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ભોગ બન્યા છે। ત્યારે આખી કેસની તપાસી વિગતોની જો વાત કરીએ તો આ સમગ્ર કેસની જે તપાસ જે છે હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી કે જેના દ્વારા આ નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, તેમણે એવી જાહેરાત કરી છે કે વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે, પરંતુ ફરી પરીક્ષા આપવા માટે હવે કોઈ નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં રહે, વધારાની કોઈ ફી પણ વિદ્યાર્થીઓ પાસેથી નહીં લેવાય। પહેલેથી જે ફી જમા કરાયેલી છે તે વિદ્યાર્થીઓને પરત પણ કરવામાં આવશે અને હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોતાના જ રિસોર્સ
સોર્સિસનો ઉપયોગ કરીને હવે આ પરીક્ષાનું ફરીવાર આયોજન કરશે. જોકે ચોક્કસ તારીખોની હજુ જાહેરાત થઈ નથી. ક્યારે ફરી નીટની પરીક્ષા લેવાશે તેની હજુ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પણ આ મામલે ખૂબ જ આક્રમક રીતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓ શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ. નીટની પરીક્ષાનું પેપર ફરી લીક થયું એ જ સાચું ગુજરાત મોડલ છે. ગુજરાતમાં 1 ડઝન 2 ડઝનથી વધારે સતત પરીક્ષાના પેપરો લીક થતા રહ્યા અને ગુજરાતના યુવાનો ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા રહ્યા અને એની કિંમત તમે ચૂકવી રહ્યા છો. હજી વધારે ભાજપના બટન દબાવો અને એક્ઝામના પેપર લીક થતા રહેશે. આઈપીએલની મેચો જોવામાં આપણે જેટલો સમય પસાર કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામની રીલો જોવામાં જેટલો સમય પસાર કરીએ છીએ, આઈપીએલના સ્ટેડિયમો પેક કરવામાં જે ઉર્જા અને તાકાતના સંગઠન બતાવીએ છીએ, એટલું રોડ ઉપર ઉતરીને પોતાનું કરિયર બચાવવા માટે તમે સડક પર નહીં ઉતરો, પરીક્ષાના પેપરો ફૂટતા રહેશે. મારી એક યુવાન તરીકે, ગુજરાતના એક આંદોલનકારી નેતા તરીકે આ દેશના 22 લાખ યુવાનોને, વિદ્યાર્થીઓને એક જ અપીલ છે, જ્યાં સુધી સડક ઉપર ઉતરીને ઇન્કલાબ નહીં કરો, સાબિત નહીં કરો કે આ ક્રાંતિકારી ભગતસિંહનો દેશ છે, ત્યાં સુધી મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં પરીક્ષાના પેપર લીક થતા રહેશે. એક પણ એક્ઝામનું પેપર લીક થયું એના આરોપીઓને જેલના સળિયા પાછળ આ સરકારે મોકલ્યા નથી. નાની મોટી કાચી પાકી એફઆઈઆર કરે છે, ચાર્જશીટ કરે છે, પણ 6 મહિનામાં 1 વર્ષમાં ટ્રાયલ પૂરી થાય, આરોપીઓની સામે, દોષીઓની સામે ગુનો સાબિત થાય અને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ કે તિહારની જેલમાં 6 મહિના માટે, 6 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે કોઈ રહેવું પડ્યું હોય, આવો કોઈ જ દાખલો નથી. એટલે હે યુવાન મિત્રો, ફક્ત ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાના બદલે, ફક્ત ટ્વિટર ટ્રેન્ડિંગ કરવાના બદલે, સાચા અર્થમાં તમને લાગતું હોય હવે પછી ગુજરાતમાં કે દેશમાં એક પણ પરીક્ષાનું પેપર લીક ના થવું જોઈએ, તો ઇન્કલાબ કરવા માટે તમે સડક પર ઉતરો. ઉદાહરણ તરીકે 22 લાખ વિદ્યાર્થીઓ જે નીટના પેપર લીકના વિક્ટિમ્સ છે, ભોગ બનેલા છે, આ 22-23 લાખ વિદ્યાર્થીઓ પરિવારના 4-5 સદસ્યો સાથે 1 કરોડ લોકો 1 જૂનના દિવસે ચલો દિલ્હીનો કોલ આપે તો કેટલો તગડો મેસેજ જાય. આ નહીં કરો, ભારત બંધનો કોલ નહીં આપો, સડકો જામ નહીં કરો, ત્યાં સુધી પરીક્ષાના પેપર ફૂટતા રહેશે. હું તમારી સાથે છું, તમે આવો કોલ આપો, અમે બધી તાકાત ઝોકીને તમારા હક અધિકારની લડત અમે બુલંદ કરવા માટે કોંગ્રેસ પાર્ટી તરીકે, એક ભારતીય તરીકે, એક નાગરિક તરીકે તમારી પડખે ઊભા રહીશું. તો ફરીવાર એક પેપર લીક, ફરીવાર એક પરીક્ષાનું કૌભાંડ અને હવે ફરીવાર એ જોવાનું છે કે આ કેસમાં હવે તપાસ કઈ રીતે થાય છે. શું ફક્ત તપાસના દાવા કરવામાં આવે છે અને પ્રવૃત્તિઓ જે તપાસી કરવામાં આવે તેના ફક્ત દેખાડા સામે આવે છે કે ખરેખર નિષ્પક્ષ રીતે તપાસ કરી જે જવાબદાર છે તેને સજા કરવામાં આવે છે? જ્યારે પરીક્ષાનું આયોજન ફરી થવાની વાત થઈ રહી છે ત્યારે આખરે ક્યારે પરીક્ષા યોજાશે, ક્યારે આટલા જે વિદ્યાર્થીઓ છે તેમને આ કેસમાં ન્યાય મળશે, તેના પર હવે સૌની નજર છે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.